જામનગરમાં એક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો ઈસમ ઝડપાયો હતો। એસઓજીની ટીમે બાતમીના આધારે શહેરના પવનચક્કી વિસ્તારમાં દરોડો પાડી 1 કિલો 439 ગ્રામ ગાંજો ઝડપ્યો હતો। આ ગાંજો રાખવા પાછળ બનાસકાંઠાના અમીરગઢના શખ્સની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું। જામનગરમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું વેચાણ બંધ થઈ રહ્યું નથી અને છાશવારે પોલીસના દરોડામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવતો હોય છે। પોલીસે મળી આવેલો ગાંજા કેસમાં 2 શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ વિસ્તારના પવનચક્કી પાસેના વિસ્તારમાંથી એક આરોપી છે જગદીશ ઉર્ફે જગો મોહનભાઈ પરમાર। એની પાસેથી કુલ 1 કિલો અને 439 ગ્રામ ગાંજો એસઓજી દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતની એનડીપીએસ એક્ટ મુજબની કલમ 8C 20B 2B અને 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આરોપીને અટક કરી અને બાકીના એક આરોપી રાકેશ અગ્રવાલ બનાસકાંઠા એને પકડવાની તજવીજ ચાલુ